નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે પાઠની અંદર આગળ બંધના અનુસંધાને આવતા કેટલાક પેરામીટરની વાત આપણે આજે કરીશું। આમ તો ગયા વિડીયોની અંદર આપણે બંધના અનુસંધાને આવતા બે પેરામીટરની આપણે વાત કરી હતી। એક બંધ લંબાઈ, એની અંદર આપણે વાન ડર વાલ્સ ત્રિજ્યાની પણ વાત કરી, સહસંયોજક ત્રિજ્યાની પણ વાત કરી અને એના માટે થઈ અને Cl2 નામના અણુનું ઉદાહરણ આપણે તમને સમજાવ્યું। બીજો પેરામીટર હતો બંધ કોણ। અણુ અથવા આયન એના મધ્યસ્થ પરમાણુની આજુબાજુ રહેલી બંધકારક જે કક્ષકો હતી, કક્ષકો વચ્ચે રચાતો ખૂણો, જેને આપણે બંધ કોણના નામથી ઓળખતા। બંધ કોણ કેવી રીતે નક્કી કરવો, તો એના માટે થઈ અને પહેલા આપણે મધ્યસ્થ પરમાણુનું સંકરણ નક્કી કરવું પડે। અને મધ્યસ્થ પરમાણુનું સંકરણ જો sp3 હોય તો બંધ કોણ 109:28 મિનિટ, sp2 હોય તો બંધ કોણ 120 અને જો સંકરણ sp હોય તો બંધ કોણ 180। સાથે સાથે મેં તમને કેટલાક મુદ્દાઓ પણ સમજાવ્યા હતા કે જો મધ્યસ્થ પરમાણુનું સંકરણ સમાન હોય તો પછી એના ઉપર રહેલી લોન પેર જોવી, જેની અંદર લોન પેર વધારે હોય એમાં બંધ કોણ નાનો થાય। ત્રીજી બાબત આપણે તમને એ કીધી હતી કે મધ્યસ્થ પરમાણુ હોય એનું સંકરણ સમાન હોય, એની લોન પેર પણ સમાન હોય, પણ જો મધ્યસ્થ પરમાણુ અલગ અલગ હોય તો એવા સંજોગોમાં જેની વિદ્યુત ઋણતા વધુ હોય, જે મધ્યસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હોય, એનો બંધ કોણ મોટો આવે। ત્રીજી બાબતમાં આપણે તમને છેલ્લે એવું કીધું હતું કે ભાઈ સંકરણે સમાન હોય, લોન પેર પણ સમાન હોય, મધ્યસ્થ પરમાણુ ઈ પણ સમાન હોય, પણ કોર્નર ઉપરના પરમાણુઓ અલગ અલગ હોય તો એમાં જેની વિદ્યુત ઋણતા વધારે હોય કોર્નર ઉપરના પરમાણુની, એનો બંધ કોણ નાનો થાય। તો આવી બંધકોણ વિશેની માહિતી આપણે ગયા વિડીયોની અંદર જોઈ હતી। આજે આગળનો એક બંધના અનુસંધાનમાં પેરામીટર છે, એ છે બંધ એન્થાલ્પી અથવા તો બંધ ઊર્જા। બંધ એન્થાલ્પી અથવા બંધ ઊર્જા એટલે અણુમાં રહેલા પરમાણુઓ જે છે એ પરમાણુઓ વચ્ચે રહેલો બંધ તોડવા માટે આપવી પડતી જરૂરી ઊર્જા। માની લો કે કોઈ વાયુ રૂપ પદાર્થ હોય, O2 છે, N2 છે, Cl2 છે, એ વાયુ રૂપ પદાર્થમાં રહેલા એક મોલ બંધને તોડવા માટે જે ઊર્જા આપવી પડે એ ઊર્જાને આપણે બંધ ઊર્જા અથવા તો બંધ એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ। વાયુરૂપ પદાર્થમાં રહેલા એક મોલ બંધને તોડવા માટે આપવી પડતી ઊર્જા એટલે બંધ ઊર્જા અથવા બંધ એન્થાલ્પી। આ બંધ એન્થાલ્પી એનો એકમ કિલો જૂલ પ્રતિ મોલ છે। એટલે એક મોલ બંધને તોડવા માટે આપવી પડતી જે ઊર્જા છે એ કિલો જૂલ નામના એકમમાં માપવામાં આવે છે। એટલે બંધ એન્થાલ્પી અથવા બંધ ઊર્જાનો એકમ થશે કિલો જૂલ પ્રતિ મોલ। દાખલા તરીકે H2 નામનું અણુ છે જે વાયુરૂપ છે। આ વાયુરૂપ અણુમાં રહેલા પરમાણુઓને વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા હોય તો હાઇડ્રોજનના અણુમાં હાઇડ્રોજન વચ્ચે એક બંધ છે, એ એક બંધને તોડી અને એમાં રહેલા પરમાણુઓને વાયુ સ્વરૂપમાં ફેરવવા હોય તો એને મારે ઊર્જા આપવી પડે। તો એક મોલ બંધને તોડવા માટે જે ઊર્જા આપીએ છીએ આપણે એને હાઇડ્રોજન
માં રહેલા બંધની બંધ એન્થાલ્પી અથવા તો બંધ ઊર્જા તરીકે ઓળખવામાં આવે. એને એટમાઇઝેશન એન્થાલ્પી ના નામથી ઓળખવામાં આવે છે અને ઈ મૂલ્ય લગભગ 435.8 કિલો જૂલ પ્રતિ મોલ જેટલું હોય છે. તો હાઇડ્રોજન વચ્ચે રહેલા બંધની બંધ એન્થાલ્પી 435.8 કિલો જૂલ જેટલી હોય છે. માની લો કે બે પરમાણુઓ વચ્ચે એક કરતા વધારે બંધ હોય, વધુ બંધ ધરાવતા હોય એવા અણુઓની બંધ એન્થાલ્પી દાખલા તરીકે O2 છે તો O2 માં ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય છે. એક મોલ દ્વિબંધને તોડી અને ઓક્સિજન પરમાણુઓને વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા માટે આપણે આને ઊર્જા આપવી પડે. તો ઈ જે ઊર્જાનું મૂલ્ય છે ઈ મૂલ્ય 406 કિલો જૂલ પ્રતિ મોલની આજુબાજુ હોય છે. તો ઓક્સિજન દ્વિબંધની બંધ એન્થાલ્પી ઈ 406 કિલો જૂલ પ્રતિ મોલ કહેવાય. એવી જ રીતે નાઇટ્રોજનનો અણુ હોય વાયુરૂપ, તો એમાં નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ હોય છે. ઈ ત્રિબંધને તોડી નાઇટ્રોજનને વાયુ સ્વરૂપના પરમાણુઓમાં રૂપાંતરિત કરવો હોય તો એના માટે જે ઊર્જા આપવી પડે છે ઈ બંધ એન્થાલ્પીનું મૂલ્ય ઈ લગભગ 946 કિલો જૂલ પ્રતિ મોલની આજુબાજુ હોય છે. ટૂંકમાં અણુની અંદર રહેલા પરમાણુઓ જે છે એ પરમાણુઓ વચ્ચે રહેલા બંધને તોડવા માટે જે ઊર્જાની જરૂર પડે એને આપણે બંધ એન્થાલ્પીના નામથી ઓળખીએ છીએ. ક્યારેક એવું પણ બને કે જુદા જુદા પરમાણુઓથી અણુ બનેલો હોય. દાખલા તરીકે HCl જેવા વિષમ કેન્દ્રીય દ્વિપરમાણવીય અણુ આની અંદર ભાગ લેતા પરમાણુઓ અલગ અલગ છે, એક હાઇડ્રોજન બીજો ક્લોરીન. તો આ વિષમ કેન્દ્રીય એટલે જુદા જુદા પરમાણુઓથી બનેલો દ્વિપરમાણવીય અણુ અને એની અંદર જો આપણે બંધ એન્થાલ્પી ગણવી હોય તો HCl વાયુ સ્વરૂપમાં હોય, એમાં રહેલા પરમાણુઓને વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા માટે આપણે એને ઊર્જા આપવી પડે અને ઈ ઊર્જાનું મૂલ્ય 431 કિલો જૂલ પ્રતિ મોલ હોય છે. તો હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે રહેલા બંધની બંધ એન્થાલ્પી છે. તો આ પ્રમાણે આપણે જુદા જુદા બે સમાન પરમાણુઓથી બનેલો અણુ હોય જેમની વચ્ચે એક બંધ હોય, દ્વિબંધ હોય, ત્રિબંધ હોય, વિષમ કેન્દ્રીય દ્વિપરમાણવીય અણુમાં રહેલા પરમાણુઓ વચ્ચે જે બંધ હોય બંધને તોડવા માટે જે ઊર્જાની જરૂર પડે. ક્યારેક એવું પણ બને કે બે કરતા વધારે પરમાણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાયેલા હોય તો આવા બહુપરમાણવીય અણુઓમાં બંધ એન્થાલ્પી દાખલા તરીકે પાણી છે તો એ પાણીની અંદર ઓક્સિજન સાથે બે હાઇડ્રોજનના પરમાણુઓ એક એક સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે આ પ્રમાણે. તો એ પાણીમાં રહેલા ઓક્સિજન હાઇડ્રોજન બંધને તોડવા માટે મારે ઊર્જા આપવી પડે. આ ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેના બંધને તોડવા માટે પણ મારે ઊર્જા આપવી પડે. તો આ વાયુ સ્વરૂપ પાણીમાં રહેલા એટલે પહેલા એક હાઇડ્રોજનનો પરમાણુ અહીંયા ઓક્સિજન સાથેથી તૂટે એટલે એક પરમાણુવીય હાઇડ્રોજન વાયુ, બીજો OH. તો શરૂઆતમાં આપણે આ એક બંધ તોડીએ ત્યારે એની પ્રથમ એટમાઇઝેશન એન્થાલ્પી જેને આપણે ડેલ્ટા A1H તરીકે ઓળખીશું
અને ઈ મૂલ્ય ઈ બંધને તોડવા માટે જરૂરી ઊર્જાનું મૂલ્ય 502 કિલોજૂલ પ્રતિ મોલ હોય છે. ફરી પાછા ઈ OH માં ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનો જે બંધ છે ઈ બંધ તૂટે એટલે એમાંથી પરમાણુય ઓક્સિજન વાયુ અને પરમાણુય હાઇડ્રોજન વાયુ મળશે અને એની એટમાઇઝેશન એન્થાલ્પી એનું મૂલ્ય 427 કિલોજૂલ પ્રતિ મોલ જેટલું હોય છે. તો બહુપરમાણુય જે અણુઓ છે એ બહુપરમાણુય અણુઓની અંદર બંધની સંખ્યા જે અલગ અલગ છે આની બંધના અનુસંધાને એમની સરેરાશ બંધ એન્થાલ્પીનું મૂલ્ય ગણવામાં આવે છે. બહુપરમાણુય અણુઓની અંદર સરેરાશ બંધ એન્થાલ્પીનું મૂલ્ય શોધવામાં આવે. એનું કારણ શું? તો કે પાણીની અંદર પહેલો જે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે છે, પછી જે OH બાકી રહે છે એ OH જે છે એની બંધ એન્થાલ્પીનો તફાવત, પહેલી બંધ એન્થાલ્પી આટલી આવે છે, પહેલો હાઇડ્રોજન ઓક્સિજન સાથેનો બંધ તૂટે ત્યારે, ફરી પાછો ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનો બીજો બંધ તૂટે ત્યારે એની બંધ એન્થાલ્પીનું મૂલ્ય આટલું આવે છે. તો પહેલો બંધ જ્યારે તૂટી જાય પછી OH ની આજુબાજુ કંઈક એવો ફેરફાર થાય છે અને પરિણામે બીજી જે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે તો હંમેશા એટલું યાદ રાખો કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા વધુ હોય, પછી એના કરતા આગળ જાઓ એટલે બીજી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય, બીજી બંધ એન્થાલ્પીનું મૂલ્ય એના કરતા ઓછું હોય. તો અહીંયા બે વારા ફરતી એક એક બંધ તૂટે છે એટલે કુલ બંધ એન્થાલ્પીનું મૂલ્ય આ બેનો સરવાળો થશે એટલે 7 ને 2 9, 2 5 ને 4 9 આ કુલ બંધ એન્થાલ્પી થઈ. કારણ કે પાણીમાં રહેલા બે હાઇડ્રોજન ઓક્સિજન વચ્ચેના બંધ તોડવા માટેની કુલ ઊર્જા. તો પહેલો બંધ તૂટ્યા પછી OH નો જે બંધ છે એ બંધની અંદર કંઈક ફેરફાર થાય છે અને ફરી પાછો બીજા તબક્કામાં ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે રહેલો બંધ તૂટે છે. તો બહુપરમાણુય અણુઓની અંદર સરેરાશ બંધ એન્થાલ્પીનું મૂલ્ય ગણવામાં આવે. હવે સરેરાશ બંધ એન્થાલ્પીનું મૂલ્ય કેવી રીતે શોધવું? તો કે કુલ બંધ એન્થાલ્પી જે આવે અથવા બંધ ઊર્જા, તમે કેટલા બંધ તૂટે છે એ બંધની સંખ્યા વડે તમારે એને ભાગી નાખવાના, એટલે એના ઉપરથી તમને એ બહુપરમાણુય અણુઓની અંદર સરેરાશ બંધ એન્થાલ્પીનું મૂલ્ય મળી જાય. તો 929 જે છે એને આપણે 2 વડે ભાગી નાખીએ તો એનું મૂલ્ય આપણને 464.5 ની આજુબાજુ મળે છે. તો આ પ્રમાણે અણુની અંદર રહેલા પરમાણુઓ વચ્ચેના બંધને તોડવા માટે જરૂરી જે ઊર્જા છે એ ઊર્જાને આપણે બંધ ઊર્જા અથવા તો બંધ એન્થાલ્પીના નામથી ઓળખીએ છીએ. એક સંબંધ છે બંધ એન્થાલ્પી, બંધ ક્રમાંક, અણુ અથવા સંયોજનની સ્થાયીતા, બંધની પ્રબળતા. તો અણુની જે સ્થાયીતા છે એ એના બંધ એન્થાલ્પીના મૂલ્ય ઉપર આધાર રાખે છે. એટલે જેટલી બંધ એન્થાલ્પી વધુ એટલી અણુ અથવા સંયોજનની સ્થિરતા વધુ. બંધ એન્થાલ્પી એ બંધ ક્રમાંક ઉપર આધાર રાખે છે. એટલે જેટલો બંધ ક્રમાંક વધુ એટલી બંધ એન્થાલ્પી પણ વધુ. એક બંધ હોય તો બંધ ક્રમાંક 1 કહેવાય, જે આપણે આગળ જોઈએ છીએ. જો બંધ બે પરમાણુઓ વચ્ચે બે બંધ હોય તો બંધ ક્રમાંક 2 કહેવાય. બંધ ક્રમાંક એટલે એ અણુમાં રહેલા પરમાણુઓ વચ્ચે રહેલા બંધની સંખ્યા. તો જેમ બંધ ક્રમાંક વધે એમ બંધ એન્થાલ્પી પણ વધે. બંધ એન્થાલ્પી વધે એટલે અણુઓની સ્થિરતા પણ વધે
અને જેટલો બંધ ક્રમાંક વધે એટલી બંધની પ્રબળતા વધે. પણ હા, બંધ લંબાઈ ઘટે બંધ લંબાઈ ઓછી તો બંધ ક્રમાંક વધુ. બંધ લંબાઈ વધુ તો બંધ ક્રમાંક ઓછો. દાખલા તરીકે કાર્બન કાર્બન વચ્ચે એક બંધ હોય તો એક બંધની બંધ લંબાઈ વધુ હોય પણ એમાં બંધ ક્રમાંક એક જ છે. પણ કાર્બન કાર્બન દ્વિબંધ હોય તો દ્વિબંધની બંધ લંબાઈ એના કરતા ટૂંકી હોય એટલે બંધ લંબાઈ જેમ ઘટે એમ બંધ ક્રમાંક વધે. તો અણુ અથવા આયન એની સ્થાયીતા બંધ એન્થાલ્પી ઉપર આધાર રાખે. જેટલી બંધ એન્થાલ્પી વધુ એટલી અણુની સ્થાયીતા વધુ અથવા તો બંધની પ્રબળતા વધુ. તો બંધ એન્થાલ્પી પછીનો તરતનો ટોપિક ઈ છે બંધ ક્રમાંક. તો બંધ ક્રમાંક એટલે શું? તો કે અણુની અંદર રહેલા પરમાણુઓ વચ્ચેના બંધની સંખ્યા. અણુમાં રહેલા પરમાણુઓ વચ્ચેના બંધની સંખ્યા ને બંધ ક્રમાંક તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે હાઇડ્રોજન નામનો અણુ છે તો હાઇડ્રોજન નામના અણુની અંદર હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે એક બંધ હોય છે એટલે આનો બંધ ક્રમાંક 1 કહેવાય. કારણ કે હાઇડ્રોજન હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે અને એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા એક બંધ બને તો એક બંધ એટલે એનો બંધ ક્રમાંક 1. એ જ રીતે ઓક્સિજન નામના અણુની અંદર ઓક્સિજન ઓક્સિજન પરમાણુ વચ્ચે દ્વિબંધ હોય એટલે એનો બંધ ક્રમાંક 2 થાય. નાઇટ્રોજન ના અણુમાં નાઇટ્રોજન નાઇટ્રોજન પરમાણુ વચ્ચે ત્રિબંધ હોય એટલે એમાં બંધ ક્રમાંક 3 થાય. વિષમ કેન્દ્રીય દ્વિપરમાણુય અણુ તો કાર્બન મોનોક્સાઇડ આ દ્વિપરમાણુય અણુમાં કાર્બન ઓક્સિજન વચ્ચે ત્રિબંધ હોય છે એટલે એનો બંધ ક્રમાંક 3 થાય. તો બંધ ક્રમાંક આવા દ્વિપરમાણુય અણુની અંદર આપણે બંધ ક્રમાંક કેવી રીતે ગણવો? જ્યાં બંધ ક્રમાંક સૌથી વધુ હોય તો કાર્બન ઓક્સિજન નાઇટ્રોજન નાઇટ્રોજન આ બે વચ્ચે ત્રિબંધ હોય એટલે એની બંધ એન્થાલ્પી સૌથી વધુ હોય અને એનું મૂલ્ય 946 કિલો જૂલ પ્રતિ મોલ જેટલું હોય. તો કાર્બન ઓક્સિજન વચ્ચે રહેલા ત્રિબંધની બંધ એન્થાલ્પી સૌથી વધુ હોય. તો આવા દ્વિપરમાણુય અણુમાં બંધ ક્રમાંક કેવી રીતે ગણવો? અથવા દ્વિપરમાણુય અણુ હોય કે દ્વિપરમાણુય આયન હોય તો એના માટેની એક રીત છે કે ભાઈ તમારી દ્વિપરમાણુય અણુની અંદર રહેલા ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એ સંખ્યા આપણે ગણી નાખવાની. સંયોજકતા ઇલેક્ટ્રોન નથી કહેતો, કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કહું છું. દ્વિપરમાણુય અણુ અથવા આયનમાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા ગણી નાખવી અને ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા તમે ગણો એના ઉપરથી એનો બંધ ક્રમાંક નક્કી કરી શકો. માની લો કે આ પ્રમાણે ઇલેક્ટ્રોનની સંખ્યા છે. જો દ્વિપરમાણુય અણુ કે આયનની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 10 હોય તો બંધ ક્રમાંક 1 આવે. 11 હોય તો બંધ ક્રમાંક 1.5 આવે. 12 હોય તો બંધ ક્રમાંક 2 આવે. 13 હોય તો બંધ ક્રમાંક 2.5 આવે. 14 હોય તો બંધ ક્રમાંક 3 આવે. 15 હોય તો બંધ ક્રમાંક 2.5 આવે. 16 હોય તો બંધ ક્રમાંક 2 આવે. 17 હોય તો બંધ ક્રમાંક 1.5 આવે અને 18 હોય તો બંધ ક્રમાંક 1 આવે.
તો એના માટેના કેટલાક ઉદાહરણો આપણે જોઈએ. દાખલા તરીકે CO એના ઉદાહરણની આપણે વાત કરીએ તો CO માં કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન? તો કે 6, એનો પરમાણુ ક્રમાંક 6, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8. યાદ રાખજો હું કુલ ઇલેક્ટ્રોન કહું છું, સંયોજકતા ઇલેક્ટ્રોન કહેતો નથી. તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 8 ને 6 14 થાય છે. એનો અર્થ કે કાર્બન મોનોક્સાઇડમાં કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ ક્રમાંક 3 થશે. એવી જ રીતે F2 હોય તો ફ્લોરીન 9 9 9 18 એટલે ફ્લોરીનના અણુમાં ફ્લોરીન ક્લોરીન વચ્ચેનો બંધ ક્રમાંક 1 હશે. એવી જ રીતે O2 તો 8 2 ને 16 ઇલેક્ટ્રોન એટલે ઓક્સિજન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હશે. N2 7 2 ને 14 તો નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ હશે. એવી જ રીતે O2 માઈનસ આપેલું હોય જેને આપણે સુપર ઓક્સાઇડ ના નામથી ઓળખીએ છીએ. O2 માઈનસ 2 આપેલું હોય જેને આપણે પેરોક્સાઇડ ના નામથી ઓળખીએ છીએ. O2 પ્લસ આપેલું હોય અને કીધું હોય તમને આના બંધ ક્રમાંક ગણો. તો જ્યારે ઋણ ચાર્જ હોય ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા એની અંદર ઉમેરવાની, પ્લસ ચાર્જ હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી કરવાની. તો આમાં 8 2 16 ને 17 ઇલેક્ટ્રોન થાય. 8 2 16 અને 17 ઇલેક્ટ્રોન એટલે આનો બંધ ક્રમાંક 1.5 આવે. આની અંદર 8 2 16 અને 2 18 એટલે બંધ ક્રમાંક 1 આવશે. સોરી 8 2 16 ને 2 18 બંધ ક્રમાંક 1 આવશે. O2 પ્લસ 8 2 16 એમાંથી એક બાદ કરવાનો એટલે 15 એટલે આનો બંધ ક્રમાંક 2.5 આવશે. તો આ પ્રમાણે અણુ દ્વિપરમાણુય અણુ અથવા આયનની અંદર કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી નાખવાની અને પછી આ પ્રમાણે યાદ રાખવાનું એટલે તમે આનો બંધ ક્રમાંક નક્કી કરી શકો. તો ચોથો જે પેરામીટર છે બંધ ક્રમાંક, કે ભાઈ અણુમાં રહેલા પરમાણુઓ વચ્ચેના બંધની સંખ્યા જેને આપણે બંધ ક્રમાંકના નામથી ઓળખીએ છીએ. જેમ બંધ ક્રમાંક વધે એમ બંધની પ્રબળતા વધે અને બંધ ક્રમાંક વધે એમ બંધ એન્થાલ્પી પણ વધે. હા, બંધ ક્રમાંક વધે એમ બંધની બંધ લંબાઈ ઘટે. તો તમને પૂછે કે ભાઈ O2 માઈનસ O2 માઈનસ 2 O2 પ્લસ આને બંધ ક્રમાંકના ચડતા ક્રમમાં અથવા બંધ ક્રમાંકના ઉતરતા ક્રમમાં ગોઠવો, અથવા એને બંધ લંબાઈના ચડતા કે બંધ લંબાઈના ઉતરતા ક્રમની અંદર ગોઠવો. તો આપણે બધાનો બંધ ક્રમાંક ગણી નાખ્યા છે. તો બંધ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવાય તો પહેલા O2 માઈનસ 2, પછી આવશે O2 માઈનસ, પછી આવશે O2, છેલ્લે આવશે O2 પ્લસ. જેનો બંધ ક્રમાંક વધુ એની બંધ લંબાઈ ઓછી, એનાથી ઉલટાવી દો એટલે એની બંધ લંબાઈ ઓછી થઈ જાય. તો આ પ્રમાણે બંધ ક્રમાંકના અનુસંધાને આપણે એની બંધ લંબાઈ અને બંધ એન્થાલ્પીના મૂલ્યો પણ મેળવી શકીએ. એના પછીનો ટોપિક આવશે નીચે સંસ્પંદન બંધારણો. હવેનો જે ટોપિક છે એ છે સંસ્પંદન બંધારણો.
આપણે લુઈસ બિંદુ નિરૂપણની વાત કરી, અણુ અથવા આયનોના લુઈસ બિંદુ નિરૂપણ આપણે દોર્યા. તો કેટલાક અણુ અથવા કેટલાક સંયોજનો કે આયનો કે જે એક કરતા વધારે ઇલેક્ટ્રોનીય બંધારણ ધરાવતા હોય છે, કેટલાક અણુ અથવા આયનો એક કરતા વધારે ઇલેક્ટ્રોનીય બંધારણ ધરાવતા હોય છે અને આ બધા બંધારણો એકબીજાની અંદર સતત અને ત્વરિત રૂપાંતરિત થતા હોય છે. અને એવી જે ઘટના છે એને આપણે સંસ્પંદનના નામથી ઓળખીએ છીએ. કેટલાક અણુ અથવા આયનો એક કરતા વધુ ઇલેક્ટ્રોનીય બંધારણો ધરાવતા હોય છે. આ બંધારણો એકબીજામાં સતત અને ત્વરિત રૂપાંતરિત થતા હોય છે. આ ઘટનાને સંસ્પંદન કહે છે. અને આવા જે બંધારણો છે એને સંસ્પંદન બંધારણો તરીકે ઓળખવામાં આવે છે. તો અણુ અથવા આયનો એક કરતા વધારે ઇલેક્ટ્રોનીય બંધારણ ધરાવતા હોય છે અને આ બધા બંધારણો એકબીજાની અંદર સતત અને ત્વરિત રૂપાંતરિત થતા હોય છે. આ ઘટનાને સંસ્પંદન નામની ઘટના તરીકે ઓળખવામાં આવે છે. હવે લુઈસના મત મુજબ આપણે જે તે અણુ કે આયનના બંધારણો દોરીએ છીએ, ઈ બંધારણો અણુના પ્રાયોગિક રીતે મેળવેલા ગુણધર્મોને સમજાવી શકતા નથી. લુઈસ બંધારણો એ અણુ કે આયનના લુઈસ બંધારણો એ અણુ કે આયનના પ્રાયોગિક રીતે મેળવેલા ગુણધર્મો સાથે સુસંગત નથી. તો આવું એક ઉદાહરણ, આમ તો ચોપડીની અંદર ઘણા બધા ઉદાહરણો આપ્યા છે, પણ અત્યારે હાલ આપણે આ બે ઉદાહરણોની વાત કરીએ. આગળના પીરિયડની અંદર જરૂરી બીજા વધારે ઉદાહરણોની આપણે વાત કરીશું. દાખલા તરીકે ઓઝોન નામનો અણુ છે. આ ઓઝોનનું આપણે સંસ્પંદન બંધન ઓઝોનના આપણે લુઈસ બિંદુ નિરૂપણો દોરવા છે. તો ઓઝોનના લુઈસ બિંદુ નિરૂપણ દોરવા હોય તો આપણે તમને કીધું તો પહેલા કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન, તો કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન 6 તરીને 18, જેને આપણે નામ આપ્યું હતું ક્યુ. બોન્ડિંગ પેરના ઇલેક્ટ્રોન કેટલા? તો કે 3 ઓક્સિજન છે, એટલે મધ્યસ્થમાં એક ઓક્સિજન મૂકી દઈએ એટલે આજુબાજુ 2 ઓક્સિજન, એટલે 2 બંધ બનાવે. બોન્ડિંગ પેરના 4 ઇલેક્ટ્રોન અને બાકીના લોન પેરના ઇલેક્ટ્રોન જે આ Q માંથી બાદ કરીએ એટલે 14 ઇલેક્ટ્રોન વધશે. તો ઓક્સિજનનું આપણે આવું લુઈસ બિંદુ નિરૂપણ દોરીએ તો કે ઓક્સિજનનું એક લુઈસ બિંદુ નિરૂપણ આ પ્રમાણે આપણે દોરીએ છીએ. પહેલા સિંગલ બંધ મૂકી દઈએ એટલે આ 4 ઇલેક્ટ્રોન ગોઠવી નાખ્યા. હવે બાકીના 14 ઇલેક્ટ્રોન ગોઠવવાના, જેમાં આપણે કોર્નર ઉપરના પરમાણુઓનું અષ્ટક પૂર્ણ કરીશું. 2 4 6 2 4 6 12 થયા અને 2 ઇલેક્ટ્રોન આ ઓક્સિજન ઉપર. હવે આ 2 ઓક્સિજન પરમાણુઓને તો અષ્ટક પૂર્ણ થઈ જાય, પણ આ ઓક્સિજન પરમાણુનું અષ્ટક પૂર્ણ થતું નથી. એટલે આ ઓક્સિજન પરમાણુના 2 ઇલેક્ટ્રોન આપણે અહીંયા બંધમાં મૂકી દઈએ.
એટલે દરેક પરમાણુને ઓક્સિજન પરમાણુને અષ્ટક પૂર્ણ થઈ જાય. હવે આ જે ઓક્સિજનનો પરમાણુ છે એ દ્વિબંધથી જોડાયેલો છે એટલે એના ઉપર ચાર્જ 0. આ ઓક્સિજનનો પરમાણુ એ એક બંધથી જોડાયેલો છે એટલે માઈનસ ચાર્જ. મેં તમને ફોર્મલ ચાર્જ ગણતા શીખવાડ્યું. કેવી રીતે ગણવાનો? તો કે વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા માઈનસ લોન પેરના ઇલેક્ટ્રોનની સંખ્યા માઈનસ બોન્ડિંગ પેરના ઇલેક્ટ્રોનની સંખ્યા ભાગ્યા 2. મધ્યસ્થ પરમાણુનો મારે ચાર્જ ગણવો છે. આનો તો -1 છે. કેવી રીતે? તો કે આના વેલેન્સ ઇલેક્ટ્રોન 6, લોન પેર તો કે 6, બોન્ડિંગ પેર 1 છે એટલે 2 ઇલેક્ટ્રોન. લોન પેરમાં 6 ઇલેક્ટ્રોન છે, વેલેન્સ ઇલેક્ટ્રોન 6 છે. બોન્ડિંગ પેરના જે ઇલેક્ટ્રોન છે બોન્ડિંગ પેરના ઇલેક્ટ્રોન 2 છે એટલે 2 ભાગ્યા 2 એટલે આ 1 -1 ચાર્જ આવશે. પણ આ ઓક્સિજન ઉપરનો ચાર્જ આપણે ગણવો હોય તો એ ઓક્સિજન ઉપરનો ચાર્જ એના વેલેન્સ ઇલેક્ટ્રોન તો કે 6 માઈનસ લોન પેરના ઇલેક્ટ્રોન 2 બોન્ડિંગ પેરના ઇલેક્ટ્રોન તો કે 6 ભાગ્યા 3 2 બોન્ડિંગ પેર 3 અહીંયા 2 ઇલેક્ટ્રોન એટલે 6 માંથી 4 જાય 2 આવશે. તો ઓક્સિજન 6 લોન પેરના ઇલેક્ટ્રોન 6 4 10 2 12 14 2 ઇલેક્ટ્રોન સોરી અહીંયા 2 આવશે એટલે અહીંયા 3 2 કરીને 6 5 જાય એટલે 1 આવશે એટલે આના ઉપર પ્લસ ચાર્જ આવશે. તો અહીંયા આપણે અત્યારે ફોર્મલ ચાર્જ ગણવો નથી પણ ઈ પરમાણુના અનુસંધાને આપણે આના લુઈસ બિંદુ નિરૂપણો દોરીએ તો એક આવું નિરૂપણ થશે. બીજું જે બંધારણ છે ઈ બંધારણમાં હવે આપણે આ ઓક્સિજન પરમાણુના 2 ઇલેક્ટ્રોન અહીંયા વાપરીએ એટલે આ ઓક્સિજન અહીંયા દ્વિબંધ, આ ઓક્સિજન પાસે 2 લોન પેર, આ ઓક્સિજન પાસે 1 લોન પેર, આ ઓક્સિજન પાસે 3 લોન પેર. આના ઉપર માઈનસ ચાર્જ, આના ઉપર પ્લસ ચાર્જ. તો આવા ઓક્સિજનના આવા જુદા જુદા 2 બંધારણો થશે લુઈસ બંધારણ. પણ ઓઝોન અણુના પ્રાયોગિક રીતે મેળવેલા જે ગુણધર્મો છે એ બધા જ ગુણધર્મો આ બંધારણ દ્વારા સમજાવી શકાતા નથી, અથવા તો આ બંધારણી ઓઝોન અણુના બધા જ પ્રાયોગિક રીતે મેળવેલા ગુણધર્મો સમજાવી શકતું નથી. એટલે ઈ 2 જે બંધારણો છે એ બંધારણોની વચ્ચેની અવસ્થા દર્શાવતું એક બંધારણ રજૂ કરવામાં આવે કે જે બંધારણી ઓઝોન અણુના પ્રાયોગિક રીતે મેળવેલા બધા જ ગુણધર્મોને સમજાવી શકે. એટલે આપણે ઓઝોન અણુનું ત્રીજું એક બંધારણ આ પ્રમાણે દોરીશું. કારણ કે આનું રૂપાંતરણ સતત અને ત્વરિત આમાં થાય છે, આનું રૂપાંતરણ સતત અને ત્વરિત આમાં થાય છે. એટલે 2 બંધારણોની વચ્ચેની સ્થિતિ દર્શાવતું એક બંધારણ આ પ્રમાણે આપણે દર્શાવીશું, જેને ઓઝોનનું સંકૃત સંસ્પંદન બંધારણ કહેવાય. જે ઓઝોનનું સંકૃત સંસ્પંદન બંધારણ કહેવાય. ઓઝોન નામના અણુની અંદર ઓક્સિજન ઓક્સિજન વચ્ચે સિંગલ બંધ છે. આ એક બંધની બંધ લંબાઈ 148 pm ની આજુબાજુ હોય છે. ઓક્સિજન ઓક્સિજન દ્વિબંધ એની જે બંધ લંબાઈ છે ઈ બંધ લંબાઈનું મૂલ્ય 121 pm ની આજુબાજુ હોય છે. પણ પ્રયોગો દ્વારા એવું સાબિત થયેલું છે કે ઓઝોન અણુમાં રહેલા કોઈ પણ 2 ઓક્સિજન પરમાણુ વચ્ચેની બંધ લંબાઈ એનું મૂલ્ય 128 pm હોય છે, જે એક બંધની બંધ લંબાઈ કરતા ઓછું જ્યારે દ્વિબંધની બંધ લંબાઈ કરતા વધુ, એટલે કે બેની વચ્ચેનું માપ હોય છે. તો પ્રયોગો દ્વારા એવું સાબિત કરવામાં આવેલું છે કે ઓઝોન અણુની અંદર રહેલા ઓક્સિજન ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈનું માપ કેટલું?
તો પરીક્ષાની અંદર તમને પૂછે કે ભાઈ ઓઝોનમાં ઓક્સિજન ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈનું માપ કેટલું, તો એ માપ છે 128 pm. તો અહીંયા દોરેલું બંધારણ આ 1 અને બંધારણ 2 એ ઓઝોનના સંસ્પંદન બંધારણો છે જે ત્વરિત એકબીજાની અંદર સતત રૂપાંતરિત થતા હોય છે. જ્યારે બેની વચ્ચેની અવસ્થા દર્શાવતું આ બંધારણ જેને આપણે ઓઝોનના સંકૃત સંસ્પંદન બંધારણ તરીકે ઓળખીએ છીએ. આ સંસ્પંદન બંધારણોની સંખ્યા જેટલી વધે એટલે જેમ સંસ્પંદન બંધારણ વધે સંસ્પંદન બંધારણોની સંખ્યા વધુ તેમ એની સ્થાયીતા વધુ. આ જે સંકૃત સંસ્પંદન બંધારણ છે એની ઊર્જા આ બે જે સંસ્પંદન બંધારણો છે એની સરખામણીમાં ઓછી હોય છે અને એટલે ઓઝોન અણુનું આ સંકૃત સંસ્પંદન બંધારણ એ પ્રમાણમાં વધુ સ્થાયી છે. તો જેટલા સંસ્પંદન બંધારણો વધુ એમ અણુની સ્થાયીતા પણ વધુ. એવી જ રીતે આપણે અન્ય કોઈ અણુ અથવા આયનના સંસ્પંદન બંધારણોની વાત કરીએ, દાખલા તરીકે CO3-2 છે. આના મારે લુઈસ બિંદુ નિરૂપણો અથવા સંસ્પંદન બંધારણો દોરવા છે. તો પહેલા તો આપણે Q શોધી નાખીએ. કાર્બન 6 સંયોજકતા ઇલેક્ટ્રોન લેવલ અને કાર્બનના 4 6 આના એટલે 6 તરી 18 ને 4 22 અને +2 એટલે Q24. બોન્ડિંગ પેરના ઇલેક્ટ્રોન તો મધ્યસ્થ પરમાણુ કાર્બન એની આજુબાજુ 3 ઓક્સિજન એક એક બંધ બનાવે છે એટલે 6 ઇલેક્ટ્રોન. હવે 24 માંથી 6 જાય એટલે લોન પેરના ઇલેક્ટ્રોન આવશે 18. હવે મારે એનું લુઈસ બિંદુ નિરૂપણ દોરવું છે. તો આ કાર્બન એની આજુબાજુ 3 ઓક્સિજનના પરમાણુઓ દરેક સાથે એક એક બંધ બનાવશે. ટોટલ ઇલેક્ટ્રોન લોન પેરના 18 છે એટલે 6 ઇલેક્ટ્રોન હું અહીંયા મૂકી દઉં, 6 આની ઉપર મૂકી દઉં, 6 આની પાસે મૂકી દઉં એટલે દરેક ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થઈ જાય પણ કાર્બનનું અષ્ટક પૂર્ણ થતું નથી. એટલે કોઈ પણ ઓક્સિજન પરના 2 ઇલેક્ટ્રોન અહીંયા દ્વિબંધમાં આવશે. એટલે આનો ચાર્જ તમને સમજાવ્યો તો ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલો હોય તો એનો ચાર્જ 0, આના ઉપર -1, આના ઉપર -1 એટલે CO3-2 ની રચના થઈ જાય. હવે હું આ ઓક્સિજનના બદલે આ ઓક્સિજન દ્વિબંધથી જોડાય છે એવી રજૂઆત કરું તો અહીંયા ઓક્સિજન જેની પાસે 6 ઇલેક્ટ્રોન -4, અહીંયા ઓક્સિજન સાથે દ્વિબંધ, આની પાસે 2 લોન પેર, અહીંયા ઓક્સિજન એની પાસે 3 લોન પેર એટલે આના ઉપર -1 ચાર્જ, આના ઉપર -1 ચાર્જ. અને ત્રીજું એક બંધારણ જેમાં હું આ ઓક્સિજન અને કાર્બન વચ્ચે દ્વિબંધની રચના કરું તો કાર્બન ઓક્સિજન, અહીંયા ઓક્સિજન અને આ ઓક્સિજન, આની પાસે 2 લોન પેર, આની પાસે 3 લોન પેર, -1 ચાર્જ, આની પાસે પણ 3 લોન પેર, -1 ચાર્જ. તો આવા જુદા જુદા ત્રણેક પ્રકારના સંસ્પંદન બંધારણો થશે અને સંસ્પંદન બંધારણોની વચ્ચે બે તરફ આવા તીરની નિશાની વડે એ સંસ્પંદન બંધારણોને રજૂ કરવામાં આવે છે. તો CO3-2 નામના અણુના આવા જુદા જુદા ત્રણ એક સંસ્પંદન બંધારણો થશે અને એ જ રીતે CO2 નામના અણુની આપણે વાત કરીએ તો Q પહેલા શોધી કાઢીએ. 4 12 12 4 16 બોન્ડિંગ પેરના ઇલેક્ટ્રોન તો કે કાર્બનની સાથે 2 ઓક્સિજન પરમાણુઓ છે એટલે 2 બંધ બને 4 ઇલેક્ટ્રોન. તો લોન પેરના ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય તો કે 12 ઇલેક્ટ્રોન. આ કાર્બન એની સાથે સિંગલ બંધથી ઓક્સિજનના પરમાણુઓ જોડાયેલા છે એટલે 12 ઇલેક્ટ્રોન મારે ગોઠવવાના આવે તો 6 ઇલેક્ટ્રોન આ ઓક્સિજન ઉપર મૂકી દઉં એટલે એનું અષ્ટક પૂરું, 6 ઇલેક્ટ્રોન આ ઓક્સિજન ઉપર મૂકી દઉં એટલે એનું અષ્ટક પૂરું.
પણ કાર્બનનું અષ્ટક પૂર્ણ થતું નથી, એટલે 2 ઇલેક્ટ્રોન હું અહીંથી અહીંયા મૂકી દઉં, એટલે આ ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થઈ જાય. હજુ કાર્બનનું અષ્ટક પૂર્ણ થતું નથી, ફરી પાછું હું આ 2 ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દઉં, એટલે હવે 2 ઓક્સિજન અને કાર્બન બેયના અષ્ટક પૂર્ણ થઈ જાય. એવી જ રીતે બીજી શક્યતા હું આ પણ વિચારી શકું કે ભાઈ કાર્બન આ ઓક્સિજન ઈ 3 બંધ બનાવે, જ્યારે આ ઓક્સિજન ઈ સિંગલ બંધથી જોડાયેલો હોય. આમાં પણ દરેકનું અષ્ટક પૂર્ણ છે. અને ત્રીજું એક બંધારણ હું આ પ્રમાણે દોરી શકું, કાર્બન ઓક્સિજન ઓક્સિજન સિંગલ બંધ તો હતો જ, આની પાસે 6 ઇલેક્ટ્રોન હતા, એમાંથી એક યુગ્મ અહીંયા બંધમાં વપરાય, આની પાસે પણ 6 ઇલેક્ટ્રોન હતા, એમાંથી એક યુગ્મ અહીંયા બંધમાં વપરાય, તો અહીંયા પણ તે ઓક્સિજન અને કાર્બનનું અષ્ટક પૂર્ણ થાય. તો કાર્બન ડાયોક્સાઇડને પણ આવા જુદા જુદા 3 સંસ્પંદન બંધારણો છે જે સતત અને ત્વરિત એકબીજાની અંદર રૂપાંતરિત થતા હોય છે. અહીંયા કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બન ઓક્સિજન વચ્ચેનો જે દ્વિબંધ છે, એ કાર્બન ઓક્સિજન દ્વિબંધની બંધ લંબાઈ એનું મૂલ્ય 121 pm હોય છે. કાર્બન ઓક્સિજન ત્રિબંધની બંધ લંબાઈ એનું મૂલ્ય 110 pm હોય છે. પણ એનું સંકૃત સંસ્પંદન બંધારણ જે છે, જે વધુ સ્થાયી છે, હવે આની અંદર ઓક્સિજનના જે પરમાણુઓ છે એ અને આ ઓક્સિજનના પરમાણુ છે, આમાં કાર્બન ઉપર ચાર્જ 0 છે, ઓક્સિજન ઉપર પણ 0, આના ઉપર પણ 0. હવે આની અંદર આપણે ચાર્જ ગણવો છે, તો આ ઓક્સિજનનો ચાર્જ E -1, આ ઓક્સિજનનો આપણે ચાર્જ ગણવો છે. તો ચાર્જ ગણવો હોય ફોર્મલ ચાર્જ, તો કેવી રીતે ગણતા? એના સંયોજકતા ઇલેક્ટ્રોન તો કે 6 માઈનસ એની પાસે લોન પેરના ઇલેક્ટ્રોન તો કે 2 માઈનસ આ ઓક્સિજનનો ચાર્જ ફોર્મલ ચાર્જ ગણીએ છીએ, બોન્ડિંગ ઇલેક્ટ્રોનની સંખ્યા 6 તો 6 ભાગ્યા 2 એટલે 3, આના ઉપર +1 ચાર્જ આવશે, +1 ને -1 0. એ જ રીતે આની અંદર પણ આ ઓક્સિજન ઉપર -1 ચાર્જ આવશે, આના ઉપર +1 ચાર્જ આવશે. તમને સમજાવ્યું તો ઓક્સિજન જ્યારે 3 બંધ બનાવે ત્યારે ઓક્સિજન પરમાણુ ઉપર +1 ચાર્જ આવે, જ્યારે આમાં 2 ઓક્સિજન પરમાણુ ઉપર ચાર્જ નથી. તો જે બંધારણની અંદર ચાર્જ ઓછામાં ઓછો હોય આવું બંધારણ સ્થાયી છે, તો કાર્બન ડાયોક્સાઇડનું આ બંધારણ વધુ સ્થાયી છે. તો પ્રયોગો દ્વારા એવું પુરવાર થયેલું છે કે કાર્બન ડાયોક્સાઇડના અણુમાં કાર્બન ઓક્સિજન વચ્ચેના બંધની જે બંધ લંબાઈ છે એ કેટલી હોય, તો એ કાર્બન ઓક્સિજન વચ્ચેના બંધની બંધ લંબાઈ એ આ બેની વચ્ચેની એટલે કે 115 pm ની આજુબાજુ હોય છે. તો અણુ અથવા આયનના આવા એક કરતા વધારે ઇલેક્ટ્રોનીય બંધારણો જે અણુના બધા જ અથવા આયનના બધા જ ગુણધર્મો જે પ્રાયોગિક રીતે પુરવાર થયા છે એ સમજાવી શકતા નથી. તો આવા જેટલા શક્ય બંધારણો દોરવામાં આવે એને આના સંસ્પંદન બંધારણો કહેવાય, જે એકબીજાની અંદર સતત અને ત્વરિત રૂપાંતરિત થતા હોય. પણ આવા સંસ્પંદન બંધારણોની ઊર્જા એ પ્રમાણમાં વધુ હોય એટલે આવા બંધારણો સ્થાયી નથી, એટલે એ બંધારણોની વચ્ચેની અવસ્થા દર્શાવતું એક બંધારણ દોરવામાં આવે કે જેની ઊર્જા એ સંસ્પંદન બંધારણોની સરખામણીમાં ઓછી હોય અને એની સ્થિરતા પણ વધારે હોય. તો અહીંયા સંસ્પંદન નામના ટોપિકની વાત પૂરી થાય છે. બંધની ધ્રુવીયતા અને સંસ્પંદન બંધારણો જેવા ટોપિકની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું. નમસ્કાર.